નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને હું જણાવવા જઈ રહ્યો છું કે જો તમે તમારી વાડીની અંદર આ ચોમાસામાં તુવેરનું વાવેતર કરવા જઈ રહ્યા હોય તો તુવેરના વાવેતર પછી વીઘા દીઠ એ જ તુવેરની અંદરથી આપણને ઓછા ખર્ચે સારામાં સારો ઉતારો કઈ રીતે મળે અને તુવેરનું વાવેતર કયા સમયે કરવું, પાયાની અંદર કયા ખાતરો નાખવા, ઉપરથી વોટર સોલ્યુબલ ગ્રેડનો પીએચની અંદર કેટલું માપ રાખીને કયા સમયે કયું વોટર સોલ્યુબલ ગ્રેડ આપવું, ઉપરથી છંટકાવની અંદર કઈ જંતુનાશક દવા, કઈ ફૂગનાશક દવા, કઈ પીજીઆર દવા, કઈ એનપીકે ગ્રેડ જે વોટર સોલ્યુબલ આવતો હોય એ ત્યારે માઇક્રોરાજા આપવું. તો મિત્રો, આ તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન તમને આજે જ આ વિડીયોના માધ્યમ દ્વારા આપવા જઈ રહ્યો છું કે જેના થકી તમે જે કોઈ ખર્ચો કરો છો એ મિત્રો યોગ્ય સમયે ઓછો ખર્ચ કરો અને વીઘા દીઠ તમને સારામાં સારો ઉતારો મળી રહે. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ઘણા બધા ખેડૂત મિત્રો વાઢની તુવેર વાવતા હોય છે, ઘણા બધા ખેડૂત મિત્રો ડિજિટલ તુવેર પણ વાવતા હોય છે. હવે બંનેની માવજત અને વાવેતરનો સમયગાળો એક જ મિત્રો હોય છે, એટલે કે જુલાઈથી લઈને ઓગસ્ટ મહિનો જે આવે છે મિત્રો, અને એ સમય દરમિયાન સારામાં સારો વાવણી લાયક વરસાદ થયેલો હોય તો આવા સમયે તમે જો તમારા પડાની અંદર તુવેરનું વાવેતર કરશો તો સારામાં સારો ઉગાવો તમને મિત્રો પ્રાપ્ત થશે. હવે બીજું કે જ્યારે તમે તુવેરનું વાવેતર કરતા હોય તો તુવેરના વાવેતરની અંદર પાયાની અંદર જે કોઈ ખાતરો નાખવાના હોય એ પણ મિત્રો જો તમે જમીન ચકાસણી કરાવેલી ન હોય અને એવા સમયે જો તમે ખાતર નાખવા માંગતા હોય તો બજારની અંદરથી મળતું ડીએપી જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવેલું છે એ તમારે 2.5 વીઘે 25 કિલો, એની સાથે એરંડીનો ખોળ મિત્રો તમારે આપવાનો છે એ પણ 2.5 વીઘે લગભગ 50 કિલોની આજુબાજુ આપવાનો છે. અને જો શક્ય હોય તો એની સાથે મિત્રો લીંબોળીનો ખોળ તમે 25 કિલો લેખે આપશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે એ સમય પછી જ્યારે આપણી તુવેર 30 દિવસની થયેલી હોય એવા સમયે મિત્રો તમે યુરિયાનો ઉપયોગ કરી શકો છો, એની સાથે સાથે સલ્ફરનો પણ ઉપયોગ કરી શકો છો. યુરિયા નાખવું હોય તો તમે 2.5 વીઘે 25 કિલો, સલ્ફર નાખવું હોય તો 2.5 વીઘે તમે એ પણ 25 કિલો લેખે વાપરી શકો છો. હવે એની સાથે જો મિત્રો તમે તમારી જે તુવેરનો છોડ લગભગ 25 દિનની આજુબાજુનો થયેલો હોય અને વૃદ્ધિ વિકાસ ઓછો થતો હોય તો મિત્રો ઉપરથી છંટકાવની અંદર તમારે વોટર સોલ્યુબલ ગ્રેડ 19-19-19નો ઉપયોગ કરવાનો છે, જેના થકી એ બેલેન્સ ખાતર છે, નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આવે છે. પ્રતિ પંપની અંદર તમારે 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ આપી દેવાનો છે 25 થી 30 દિવસની આજુબાજુ. હવે મિત્રો, જ્યારે આપણે તુવેરનો પાક લગભગ 60 દિવસની આજુબાજુનો થયેલો હોય એવા સમયે ફૂલ ચાપકું આવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે તો એવા સમયે તમે જે હું તમને જણાવી રહ્યો છું કે 1261નો પણ તમે ઉપયોગ કરી શકો છો. જે મિત્રો અમારી પાસે 1261 200 ગ્રામ વોટર સોલ્યુબલ ગ્રેડમાં છે એ તમે પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામનું કિલોનું પેકેટ હોય તો લેવાનું છે, 200 ગ્રામનું પેકેટ હોય તો 20 ગ્રામ લેવાનું છે 15 લીટરના પંપની અંદર. તો એ પણ તમે છંટકાવ કરી શકો છો, જેનાથી ફ્લાવરિંગ સારામાં સારું બેસે છે, મૂળનો વિકાસ થાય છે, તુવેર આડી પડવાના પ્રશ્નો નહીં રહે મિત્રો. તો એવા સમયે તમે એ પણ કરી શકો છો. અને જ્યારે તમે તુવેરનું વાવેતર કરતા હોય એ પહેલાં મિત્રો ફૂગનાશકનો પટ મારવો પણ ખૂબ જ હિતાવહ બનતો હોય છે. બજારની અંદરથી મળતું કાર્બેન્ડિઝમ જે અને મેન્કોઝેબનું કન્ટેન આવે છે સાપ, એનો પણ તમે પટ મારી શકો છો, અથવા તો ટ્રાઇકોડર્માનો પટ મારી શકો છો, સ્યુડોમોનાસનો પટ મારી શકો છો, એનપીકે બેક્ટેરિયાનો પણ પટ મારી શકો છો, જેનાથી તમારા તુવેરના પાકની અંદર વીઘા દીઠ સારામાં સારો ઉતારો તમને મળી રહે છે. એટલે આવી રીતે મિત્રો તમારે પાયાના ખાતરો વોટર સોલ્યુબલ ગ્રેડ જે મેં તમને જણાવ્યું 1261, એની પહેલાં 19-19, તો જ્યારે 65 દિવસની આજુબાજુનો આપણો છોડ થઈ જાય એ પછી ધીમી ગતિએ જ્યારે આપણા તુવેરના પાકની અંદર સિંગ બેસવાની શરૂઆત થઈ જતી હોય એવા સમયે મિત્રો તમારે 0050 અથવા તો 13045 મિત્રો અમારી પાસે 0050 200 ગ્રામના પેકેટમાં છે, અથવા તો તમે 05234નો પણ ઉપયોગ કરી શકો છો, જેના થકી તમારી જે તુવેરના પાકની અંદર જે દાણો બનતો હોય ગર્ભવાળો બને, સારામાં સારો વિકાસ થાય, છોડ એકદમ તંદુરસ્ત રહે. તો એ પણ તમે તમારા પંપની અંદર કિલોનું પેકેટ લેશો
તો 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરવાનો છે. અથવા તો જો તમે 200 ગ્રામનું પેકેટ લેશો તો 20 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરવાનો છે. ઈયળનો છંટકાવ કરતા હોય કે છોડના વૃદ્ધિ વિકાસનો છંટકાવ કરતા હોય તો પણ તમે મિત્રો આ ગ્રેડ તમે NPKના વાપરી શકો છો. તો વિઘાડિત તમારો ઉતારો વધવાનો છે. તો આ વાતનું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, જેથી કરીને તમે યોગ્ય સમયે યોગ્ય માવજત કરો. હવે બીજી વાત તમને જણાવું કે મિત્રો જો પિયત કરવાનું હોય તો પિયત સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો વરસાદ ઉપર આધારિત આ તુવેરનો પાક છે ને, જો વરસાદ ઉપર આધારિત હોવાથી વરસાદ સમયસર ન આવે તો ફ્લાવરિંગ અવસ્થા જ્યારે બેસતી હોય 60 દિવસની આજુબાજુ ત્યારે એકાદ પિયત કાઢી નાખો. એ પછી જ્યારે દાણો બનતો હોય ત્યારે એકાદ પિયત કાઢી નાખો તો તમારી મગફળી છે, સોરી તુવેર, એ સરસ મજાનું ફ્લાવરિંગ બેસશે, દાણો આવશે. અને એવા સમયે જો તમે છંટકાવ કરતા હોય તો ખાસ કરીને ફ્લાવરિંગ સમયે બોરોનનો છંટકાવ કરવાનો છે. ફાલ ઓછો કરશે અને છોડની અંદર ખોરાક ડાયવર્ટ થઈને યોગ્ય પ્રમાણમાં મળતો રહેશે તો છોડનો સર્વાંગી વિકાસ થશે. એવા સમયે માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરવાનો છે કે જેનાથી કે છોડમાં કોઈ પોષક તત્વોની ઉણપ ન આવે. તો મિત્રો આવી રીતે આપણે આપણી તુવેરના પાકની માવજત કરવાની છે. અને બીજી વાત એ પણ તમને જણાવી દઉં કે જ્યારે શિયાળુ ઋતુની અંદર ભૂર પવન વાતો હોય ત્યારે આપણો તુવેરનો છોડ પરિપક્વ થઈ ગયેલો હોવો જોઈએ, તો આપણને વિઘાડિત સારામાં સારો ઉતારો મળશે મિત્રો. ભૂર પવન વાશે ત્યારે છોડની અંદર ફ્લાવરિંગ બેસશે, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે તમારે સમયસર વાવણી કરવાની છે, મોડી વાવણી કરવાની નથી. ઇમામેક્ટિન બેન્ઝોએટ જે આવે છે મિત્રો, એ જ્યારે તુવેર તમારી બનતી હોય ત્યારે આ ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% એનો છંટકાવ કરવાનો છે. જ્યારે 60-65 દિવસની આજુબાજુ ફ્લાવરિંગ મિત્રો આપણે છોડમાં બેસતું હોય એવા સમયે તમારે આવી કોઈ પણ PGR જે ફ્લાવરિંગ સ્પેશિયલ આવતી હોય એનો પણ ઉપયોગ કરવાનો છે, જેનાથી કે તુવેરમાં સરસ મજાનું ફ્લાવરિંગ બેસી જાય. એની સાથે સાથે બોરોન દેવાનું છે તો ફાલ ઓછો કરશે અને અંતે આપણને વિઘાડિત સારામાં સારો ઉતારો મળી રહેશે. તો મિત્રો મારી અવનવી માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો કે જેનાથી કે હું આપને યોગ્ય સમયે યોગ્ય માવજત તમારા પાકની અંદર કરાવતો રહું તો તમને વિઘાડિત સારામાં સારો ઉતારો મળી રહે. હસ્તુ.